મારો ફોન ફોન ઓય ચોર ચોર ભાઈ જલ્દી જવા દો તો ઓલો મારો ફોન ચોરીને વઈ ગયો જવા દો એની વાહે બેજા આ ભાઈ તે ગાડીના નંબર લીધા હતા ને અરે ગાડીના નંબર નહીં આવડો હાઈલો જાય ઈ છે તું એની વાહે કર ને ભાઈ જવા દે ફોન ચોરી કરીને ભાગેસ હે હાલ કાટ બધું હાલ નીકળ ભાઈ પણ મારી ગાડી ઈ બધી ભૂલી જા હાલ નીકળ જલ્દી જોયું ને તમે આ દુનિયામાં કોઈની મદદ કરવા જેવી નથી હાલે ભાઈ ફોન તારો ગાડી મારી બરોબર હાલે આ ઘડિયાળ લાવા છૂટા પૈસા કેમ બાકી આપણો પ્લાન એક નંબર હો ભાઈ અરે ભાઈ ભૂખ બહુ લાગી છે હો. આ તો ઉપર તારા હાટો નાસ્તો કરવા હું પડીકા લેતો હું તમારી ગેમ હકાવજે અરે આ સાઈડમાં મેકી દે લ્યો આ ભાઈ આ બધું લુકે લુકું થોડું ભાવશે એક કામ કર તું ડુંગળી ટમેટા લેતો એટલે આમાં નાખીને આપણે ભેળ બનાવીને ખાય હું 2 મિનિટ 1 મિનિટમાં આવ્યો હાલો ભાઈ ડુંગળી ટમેટા ભાઈ આ ડુંગળીથી મારી આંખો બહુ બળશે. તું એક કામ કર ને આગો જે ડુંગળી ટમેટા કાપી નાખ ને અને આવડા આવડા કટકા કરી નાખજે હો. હા ભાઈ હવે તમારા બે માંથી પેલા કોને કાપવું ક્યાં ગાયબ થઈ ગયા આવા ભાઈબંધ હોય ખાઈને સીધા ખચકાવે હવે મારે હું ડુંગળી ટમેટા ખાવાના હાલો ક્યાં હો ભાઈ હા એ બગીચાની બહાર બેઠો મેં તને લોકેશન WhatsApp માં નાખ્યું એ લોકેશન ઉપર તું જલ્દી અહીંયા આવતો રે તું મારી પાસે જેટલા પૈસા માંગે છે ને બધા પૈસાનો હિસાબ અહીંયા એકારે કરી દઉં તું અહીંયા આવતો રે હાલ શું વાત કરસ ભાઈ તું ન્યાન રે હું 2 મિનિટમાં પહોંચ્યો ખાલી 2 મિનિટમાં તું ન્યાન રહેજે આવ્યો હાલ એ ભાઈ તું મસ્તી તો નથી કરતો ને હાસુ કા મારા પૈસા પાછા આપે હા ભાઈ હાલે આ 5000 રૂપિયા આપણે ફરવા ગયા હતા ને તે આપ્યા હતા ને એના ના 3000 રૂપિયા તે જમવાના આપ્યા તેના અને આડા આવરો કઈ ખર્ચો થઈ ગયો હોય તારાથી ની આયના પૈસા ભાઈ મને વિશ્વાસ નથી આવતો તે મારા બધા પૈસા પાછા આપી દીધા હવે ભાઈ આપણો બધો હિસાબ ક્લિયર ને પણ ભાઈ નોટો તો હાચી છે ને હા નોટો તો હાચી છે ભાઈ તને એક વાત કહું હું તને બહુ ખરાબ માણા સમજતો પણ તું તો ભગવાનના ઘરનો માણા નીકળ્યો એ ભગવાન આજે હવારમાં કોનું મોઢું જોઈને ઘર બારો નીકળ્યો હોય આ કોણ હે ભાઈ પણ આ હે કોણ અરે આ ચોર મારી પાસેથી પૈસા લૂંટતો તો આની પાસેથી લૂંટી લ્યો પૈસા હવે લાવ ભાઈ પૈસા લાવ લાલ ગાડી હેઠો ઉતર હાલ ભાઈ હવે આપણો હિસાબ ક્લિયર કેસર કેરીનો ઠંડો રસ ગરમા ગરમ રોટલી અને ગરમા ગરમ તીખા વઘારેલા ભાત મોજ આવે ને તો જ હા. અરે વાહ ભાઈ વાહ તો મોજ આવી જાય હે પણ ભાઈ આ બધું તે હાથે બનાવ્યું હે હા પણ પાપડ ઘટે હે આમાં એમાં એવું હે ભાઈ ગેસનો બાટલો પૂરો થઈ ગયો હે પાપડ શેમાં તરવા હાલ મારા ભેગો चुभती जलती गर्मी આયો ને બાપ गर्मी का मौसम आया કેમ બાકી ભાઈ તડકાના પાપડ તરાઈ ગયા ને હા ભાઈ તરાઈ ગયા વેલા મને ખબર હોત ને તો ભાતે હું બહાર જ વઘારી નાખે ખોટો ગેસ તો ન ભરે તો પછી યાર શીખો કઈક શીખો તડકાનો પૂરો ઉપયોગ કરતા શીખો સિગરેટ પીવાની તલબ એટલી લઈ ગઈ અને આ સિગરેટ લેવા ગયો ને એની રહ્યો હાલે ભાઈ સિગરેટ લા ભાઈ આટલી બધી વાર હોય આના વગર મને નસું ખેંચાતી હતી પણ દુકાન વાળાની ટ્રાફિક એટલું હતું આપે ત્યારે આવું ને હું હારવેલ હરગાવ હા શું લાવો જાવો દે બગીચામાં સિગરેટ પીવો શરમ નથી આવતી ભાઈ આને તો બહુ માર્યા હો હા એલા તારા ભાઈ તો બહુ માર્યા હો મારો ભાઈ ક્યાં હતો ઈ તારો ભાઈ નતો એલા ના ભાઈ મારો ભાઈ નતો તો એ હતો કોણ હાલે ની પાછળ ઓય ઉભો રે
અલા ભાઈ આવું બધું કોણ હતું એટલી બધી સ્પીડમાં ગાડી લઈને ગયું? બસ ભાઈ તું આટલી સ્પીડ જોઈને ડી ગયો. આના કરતા વધારે સ્પીડમાં ગાડી તો હું હલાવું. હું મોટો સ્ટન્ટ બાજ છું. રેવા દે ભાઈ, આ તારા કામની વસ્તુ નથી ને, તો આવા મોટા બધા ફાકા નો માર. તને એવું લાગે હું ફાકા મારું? રે તું મારી ગાડી તને સ્પીડમાં હલાવીને બતાવું. અરે ભાઈ રેવા દે, હું તો મસ્તી કરું છું. અરે ના ભાઈ ના, તે મારી મસ્કરી કરી જ હુકામ ને. આજ તો હું મારી ગાડી લઈ આવું અને સ્પીડમાં હલાવીને જ બતાવું. અલા ભાઈ તું રેવા દે, હું કામ ગાડી લઈ આવ્યો? ખોટી હવા નો કર, ક્યાંક એક્સિડન્ટ થયું ને પડી બડી ગયો ને તો ઊભો કરવા હું નહીં આવું હો. અને હું આવતો કાઈ નહીં, તારી નજર રહી નહીં મારી ઉપર જ રાખજે. જો હવે હું કેવા સ્ટન્ટ કરું. જોયું ને ભાઈ આપણી સ્પીડ અને આપણા સ્ટન્ટ. અરે હા ભાઈ, તારી સ્પીડે જોઈને તે કીધું ઈ સાચું હો ભાઈ, તું તો બહુ મોટો સ્ટન્ટ બાદ નીકળો. ઉપર 1 મિનિટ ફોન આવે. હેલો હાલો, તારા ભાઈબંધો અહીંયા નાલા નીચે એક્સિડન્ટ થયું ને મરી ગયો હે. શું વાત કરસ? મારો ભાઈબંધ તો આવી રહ્યો. ભાઈ મારે તારી ગાડીની જરૂર પડી અને મારે તારી આ ગાડી 10 દી સુધી જોઈ છે. 10 દી સુધી થોડા હોય ભાઈ. ભાઈ ના નો પાડતો, મને તારી ઉપર એકની જ આશા લઈને આવ્યો કે મને તું ગાડી આપીશ. સારું ભાઈ લઈ જા હાલે, પણ ગાડીનું ધ્યાન રાખજે. સારું હાલ. ભાઈ કાલ તારી ગાડી લઈ લેજે ને, મારે કાલ છોકરી જોવા જવાનું છે. અરે ભાઈ મારી ગાડી રહીને ભાવેશ લઈ ગયો, એ 10 દી લગી નહીં દેખાય. અરે યાર તું એક કામ કર, મારો એક ભાઈબંધ રહ્યો ને એ ગાડી ભાડે આપે. હાલ આપણે બે એની પાસે જાય. હાલ. ભાઈ તારી ગાડી કાલ લઈ લેજે, મારા ભાઈબંધને છોકરી જોવા જવું એટલે. ભાઈ મારી આ ગાડી તો કાલ લગ્નમાં જવાની છે. મારા એક ભાઈબંધે નવું ગાડી ભાડે દેવાનું ચાલુ કર્યું છે. હજી મને કલાક પહેલા ફોન આવ્યો તો હાલ એની પાસે. બોલ લે ભાઈ. ભાઈ તારે આ ગાડી ભાડે દેવાની હતી ને તો મારા ભાઈબંધને કાલે જોઈ છે. નાનો પડતો સંબંધમાં હો. કઈ ગાડી? હું ક્યાં ગાડી ભાડે દઉં? બસ ભાઈ ફરી ગયો ને તું. ફરી ક્યાંથી જાય ભાઈ? આ ગાડી એની થોડી, આ ગાડી મારી છે અને ભાડે થોડી દે. ભાડે દે તો મારી એની હારે લપ નો થઈ જાય. અલે ભાઈ નીચે ઉતર, તું મારે જવું છે. પેલા તો મને ખોટો પાડ્યો ને. એલા ભાઈ એવું નથી, હું આ ગાડી એને 10 દી સુધી માગીને લઈ આવ્યો તો ભાડે ચડાવવા, અને એમાંય તું પેલો ગ્રાહક ગાડી માલિકના ભાઈબંધને લઈને આવ્યો. અરે 10 દીની આવક કેન્સલ કરી નાખી. 3 અડધી ચા આવવા દેજો ભાઈ. દે યાર. અને શું થયું ભાઈ? હાલ એની પાછળ જાય. ભાઈ ઉભો તો રે, શું થયું તો કે તો જા. ભાઈ મને એવું લાગે એને લપ થઈ ગઈ હોય ને એવું. હાલ જલ્દી. કેમ તમે બે અહીંયા? તું અચાનક થી ભાગ્યો ને એટલે અમને એમ થયું તારે ક્યાંક લપ થઈ ગઈ છે, એટલે અમે તારી પાસે આવ્યા. અરે લપ કાઈ નથી થાય ભાઈ, મારો મોબાઈલ ચાર્જિંગ માં મૂક્યો તો ને ચાપ પાડતા ભૂલી ગયો તો. તારી ચાપ પાડવામાં હું પડી ગયો. હાલો હવે ખીચું કેમ કાપવું ને એ હું તમને શીખવાડું. હા ભાઈ. હા તો તમે અહીંયા જોવો, ખીચું આવી રીતે કપાય. જોયું? આવી રીતે ખીચું કપાય. હા ભાઈ. એમ મેં આનું ખીચું કાપ્યું એમ તમારામાંથી કોણ મારું ખીચું કાપશે? આવી જાવ એક જણો અહીંયા. તમારું ખીચું હું કાપીશ. ના હું ખીચું કાપીશ. ના હું ખીચું કાપીશ. હું જ કાપીશ ખીચું. તું અહીંયા આવી જા અને હાલે તું આમ વયો જા. चल हट હાલે બ્લેડ અને ખીચું ધ્યાન રાખીને કાપજે. ખીચું કાપવાનું તને કીધું તું. અરે હું તો ખીચું કાપવા જ ગયો તો બ્લેડ ઊંડી લાગી ગઈ. હલો કેરી આવી ગઈ કેરી. હલો કેરી આવી ગઈ કેરી. તાલાળા ગીરની પ્રખ્યાત કેરી, 1 નંબર કેરી આવી ગઈ. શું હે ભાઈ કેરીનું? કેરીના હે ભાઈ 180 રૂપિયા કિલો. અરે ભાઈ એટલો બધો થોડો ભાવ હોય, થોડું ખરખું કયો. અરે કિલોના 160 રૂપિયા આપી દેજો. અરે ભાઈ થોડું ખરખું કયો. અરે ભાઈ તો 140 દઈ દેજો. અરે ભાઈ થોડો ખરખો ભાવ કયો. બાચકું તો બહુ મોટું લઈને આવ્યું હોય, મને લાગે એને જાજી બધી કેરી લઈ જવાની છે. લાવ અને હરખો ભાવ કહી દઉં. અરે કિલોના 100 રૂપિયા આપી દેજો. અરે ભાઈ 100 રૂપિયા નો હોય, 80 રૂપિયા રાખો. હા કાંઈ વાંધો નહીં. બોલો ભાઈ કેટલા કિલો કરું? કાંઈ વાંધો નહીં. આલ્યો 1 કિલો કેરી આપી દ્યો ને આ મારા જબલામાં નાખી દ્યો. ઓયો જા, નથી લેવી કેરી, નકર મારી નાખીશ. હવે કેરી નો દેવી તો ના પાડી દેવી, પણ ચાકુ લઈને મારવા થોડું દોડાય.